મોરબી મહેન્દ્રનગર રોડ શિવમ હોસ્પિટલ પાછળ ભક્તિનગર 2માં વીજ થાંભલામાંથી ચાલુ વીજ વાયર પડતા ધડાકા ભડાકા સાથે 2 બાઇક સળગીને ખાખ થઈ ગયા. એક બાઇકમાં નુકસાની. સ્થાનિકો દ્વારા પીજીવીસીએલની જાણ કરાણી છતાં પણ લાઇન બંધ ન થઈ હોય. સોસાયટીમાં રહેતા એક અન્ય સ્થાનિક ભાઈએ પોતાના જીવના જોખમે લાઇન બંધ કરી. જોવો સ્થાનિકોએ પીજીવીસીએલના જવાબદાર અધિકારીઓને શું કહ્યું. મોરબી ટાઈમ્સ. અત્યારે ગયા છે બધા, અત્યારે બૈરા બધા લેડીઝ રાતે 4 વાગે આવ્યા. કોણ 4 વાગે આવ્યા? તમારા સ્ટાફ વાળા 4 વાગે આવ્યા હતા. પછી એને શું મને કીધું તું સવારે 8 વાગ્યામાં સાહેબ આવીને આ બધું કરી જશે. તો તમે 8 વાગે તમે એમ કહો 10 મિનિટમાં આવી, 10 મિનિટમાં આવી. તમારા ફોન માંથી એટલે પૂછી ગયો અડધો કલાક. તો તમારા માણસો કેમ એમ કહે છે કે 10 મિનિટમાં આવે? લાઈન બંધ કરી. લાઈને ક્યારે બંધ કરાવી? ચાલુ લાઈને બંધ કરાવી છે. અમારા ઓલા સોસાયટીમાં એક ભાઈ છે મોરબીમાં, બરોબર, એમને એને બંધ કરી ચાલુ લાઈને. એને કાંઈ ભડાકા થતા ઊભું ના પાડી દે કે હું નહીં અડું. પાણીમાં શોટ આવે. ફોન કર્યા પછી 10 મિનિટમાં રાત્રે ના નતો આવ્યા. 10 મિનિટમાં નથી આવ્યા. કલાકે આવ્યા. કલાકે ભાઈ રાત્રે કેટલા કે ફીડર બંધ થઈ ગયો? રાત્રે ફીડર બંધ કરી દીધો ને આપણે. એમ નહીં, તમે એમ કહેતા હતા ને 7:30 8 વાગે આવે. તમે જ રાત્રે હતા ને, તમે કહેતા હતા ને 8 વાગે સાહેબ આવશે. આવતા અમે એમ કીધું કે તમે લાઈન તો બંધ કરી દો. લાઈન અહીં આવી બંધ કરાવી. ઓલા પાણી નાખતો હા ઉપર એવું પૂછાયું લે કેટલા વાગે એની કમ્પ્લેન મારું તો બંધ થાય ને ફોન કરે લાઈન તો વાત કરો તમને, વાત કરો તમને કેટલા વાગે બંધ કરાવી. બધા લીગલી કરો ને પછી કમ્પ્લેન આમાં આપણે નથી કરવાનું. લીગલી આમાં પ્રોસિજર બીજું શું આમાં એ પ્રમાણે કરવાનું અમને કે એમાં ઊભું નો રહેવાય. રાતે ઊભું આવે પાણીમાં આયા જાણી ઓડી હોય એવડો ભડકો હતો. તમે આના ભાઈ છેડી દે આજે બ્લાસ્ટ નો થયા. આ પેટ્રોલ ના બ્લાસ્ટ થયો તો શું કરવાનું? ઓલો માણા જાય ટાંકી ફૂટતા થઈ ગઈ છે. જો ટાંકી ફૂટતા થઈ ગઈ. પાણી નાખી તો શોર્ટ થવાની બીક લાગે. એટલે પાણી નો નાખી એમને પાણી નાખી તો શોર્ટ થવાની બીક લાગે. પાણી નો નાખી તો બ્લાસ્ટ થવાની બીક લાગે. નાખવું જ પડે. હા, જીવના જોખમે પાણી નાખી બંધ કરી. હવે આને તો ઘરમાંથી આને ઓલવત નહીં ને એટલે આગ સીધી ઘરમાં